હવે સમાચાર વિગતવાર. અંકલેશ્વર પારસીવાડમાં પારસી પરિવાર લગ્ન પ્રસંગમાં બહારગામ ગયો હતો. એ દરમિયાન તસ્કરોએ ઘરમાં હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા હતા. 10 તોલાથી વધુ સોનું અને 1.5 લાખ રોકડા મળીને લાખો રૂપિયાની મત્તા પર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. કોઈ પણ તોડફોડ વગર ડુપ્લિકેટ ચાવી વડે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા ચોરીના જાણ વિરુદ્ધ દ્વારા કરવામાં આવી હોય એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંકલેશ્વર શહેર ભરૂચી નાકા વિસ્તારમાં પારસી અગિયારી પાછળ પારસીવાડમાં ગર્ભ શ્રીમંત પારસી પરિવાર ઘર બંધ કરી તાજેતરમાં શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે બહારગામ ગયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરનો મુખ્ય દરવાજો ડુપ્લિકેટ ચાવી વડે ખોલી ઘરમાં પ્રવેશ કરી જ્યાં તિજોરીની ચાવી કપડામાં મૂકે છે ત્યાંથી કાઢી તસ્કરોએ નિરાંતે તિજોરી અને લોકર ખોલીને 10 તોલા કરતાં વધુ સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના સહિત 1.5 લાખ રૂપિયા રોકડની ચોરી કરી ચાવી પુનઃ યથાવત જગ્યાએ મૂકીને ફરાર થઈ ગયા હતા. આજરોજ પરિવારે ઘરે આવતા તિજોરીને લોકર ખોલતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પીઆઈ પીજી ચાવડા તેમજ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. તો ઘટનાની જાણ થતાં એલસીબી ટીમ પર સ્થળ પર દોડી આવી હતી. ડોગ સ્ક્વોડ, એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. ચોરીને જે પ્રમાણે અંજામ આપવામાં આવ્યો હતો તે જોતા ચોરી કોઈ જાણભેદુ દ્વારા જ અંજામ આપીને કરવામાં આવી હોય એવી પ્રબળ શંકા પોલીસ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસ ફરિયાદ હજુ નોંધાઈ રહી છે અને આ વચ્ચે પૂર્વજો સમયના કિંમતી દાગીનાઓ પણ ચોરી થયા હોવાથી તેનો ચોરીનો આંક હજુ વધુ બની શકે છે.